નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજે શરૂ થઈ રહ્યો છે માતા જગદંબાની આરાધનાનો મહોત્સવ એટલે કે નવરાત્રી। ભક્તિ, શક્તિ અને ઉત્સાહનો તહેવાર। 9 દિવસ સુધી માતાજીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। પ્રથમ દિવસે પૂજાય છે માં શૈલપુત્રી, જે હિમાલયની પુત્રી અને પાર્વતીજીનું સ્વરૂપ છે। તેઓ જીવનમાં ભક્તિ, ધૈર્ય અને નવા આરંભનું પ્રતીક માનવામાં આવે છે। આજે આ વિશેષ અવસરે આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી ભદેશભાઈ દવે, જેઓ આપણને શૈલપુત્રી માતાનું મહત્વ, પૂજા વિધિ અને આજના દિવસનો સંદેશ સમજાવશે। શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે। જય માતાજી। શાસ્ત્રીજી, નવરાત્રીના પ્રથમ દિવસે પૂજાતા માં શૈલપુત્રીનું ધાર્મિક મહત્વ શું છે? સૌપ્રથમ તો જે આ પર્વ છે નવરાત્રી પર્વ, ઉત્સાહ, આનંદ, ભક્તિનો પર્વ, સાથે સાથે ભક્તિની સાથે સાથે શક્તિની આરાધના। જે દિવસો નવલા નવરાત્રીના દિવસો કહેવામાં આવે, પ્રથમમાં શૈલીપુત્રી છે। શાસ્ત્રમાં લખેલું છે કે ધર્મગ્રંથ પ્રમાણે નવરાત્રીમાં દરરોજ માતાજીની ઉપાસના કરવી જોઈએ, આરાધના કરવી જોઈએ। એમાં પ્રથમ દિવસે શૈલીપુત્રી માતાની પૂજા કરવામાં આવે। પ્રથમ દિવસે માં શૈલીપુત્રીનું નામ સંસ્કૃતમાં શબ્દ શૈલ પરથી પડવામાં આવ્યું છે, જેનો અર્થ એ થાય કે પર્વત, અને પુત્રીનો અર્થ થાય છે પુત્રી। પર્વતરાજની પુત્રી એટલે કે શૈલપુત્રીનો અર્થ એ થાય કે માતા શૈલપુત્રી, માતા સતી, દેવી પાર્વતી અને માતા હેમાવતી તરીકે પણ એમને ઓળખવામાં આવે છે। શાસ્ત્રમાં કીધેલું પ્રથમ શૈલીપુત્રી છે તરીકે ઓળખવા પ્રથમ નોરતાની જે શરૂઆત કરવામાં આવે, પ્રથમ દિવસે પર્વતોનો રાજા પર્વતરાજ હિમાલયની પુત્રીના ત્યાં જન્મ માતાજીનો થયો। દૈવી શૈલપુત્રીને પાર્વતી, હેમવતી, સતી ભવાની અથવા હિમાલયના શાસક તરીકે પણ ઓળખવામાં આવે છે। માતાજીની પૂજા ખૂબ ધામધૂમથી દરેક હૃદયના ભાવથી કરતા હોય છે। પ્રથમ દિવસે આનંદનો, ઉત્સાહનો કંઈક અનેરો પર્વ છે। એક એક વ્યક્તિ આરાધના તરફ આગળ વધતું હોય। માતાજીની નવરાત્રી આવતી એવા દિવસે જે જગદંબાની પૂજા કરે છે, આરાધના કરે છે, એના મનોરથ સિદ્ધ થઈ જાય છે। શાસ્ત્રમાં લખેલું છે કે માતાજીની કૃપાથી બધું થઈ રહ્યું છે। બધા જ વ્યક્તિ કંઈક ને કંઈક રીતે જય માતાજી શબ્દનું ઉચ્ચારણ કરતા હોય અને એ આરાધના કરતા હોય છે। 9 દિવસ નવરાત્રીના પર્વમાં ખૂબ મહત્વ રહેલું છે। એક એક દિવસનું મહત્વ આપણે સમજાવીશું, એક એક દિવસનું કાર્ય સમજાવીશું કે કઈ રીતે આરાધના કરવી, કઈ રીતે ઉત્સાહથી આપણે માતાજીને વધામણા કરવા। કારણ કે જ્યારે માતાજીનું સ્વરૂપ બિરાજમાન કરવામાં આવતું હોય, માતાજીની આરાધના કરવામાં આવતી હોય, એ સુંદર દિવસ અને આજનો દિવસ બહુ જ અતિ ઉત્તમ દિવસ છે। શાસ્ત્રીજી, શૈલપુત્રી માતા સંબંધિત કોઈ કથા અથવા પૌરાણિક પ્રસંગ વિશે આપ જણાવશો? સર્વપ્રથમ તો જ્યારે પહેલા દિવસની શરૂઆત કરવામાં આવે, માતાજી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે। શાસ્ત્રમાં લખેલું માતાજીની કથા વિશે કે પહેલા દિવસે દેવી શૈલીપુત્રીની પૂજા કરવામાં આવે। માતાજીનું વાહન એટલે કે વૃષભ એટલે કે બળદ છે। માતાજી શૈલપુત્રીને હિમાલય રાજના પર્વતની પુત્રી કહેવામાં આવે છે। અને એકવાર પ્રજાપતિ દક્ષ સતીના પિતાએ યજ્ઞ દરમિયાન દેવતાઓને આમંત્રણ આપ્યું, પણ જે સતીને આમંત્રણ મોકલ્યું નહીં, પરંતુ સતીને આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવાની તૈયારી કરી। ભગવાન શિવ એટલે કે મહાદેવજીએ ના પાડી, છતાં પણ એમને કીધું કે ભાઈ મારે જવું છે। પિતાના ત્યાં જવું હોય કે ગુરુના ત્યાં જવું હોય તો એમાં કોઈ આજ્ઞા લેવાની જરૂર પડે નહીં। પિતાના ત્યાં દીકરી જઈ શકે, ગુરુના ત્યાં શિષ્ય જઈ શકે, તો એ રીતે મારે પણ જવું છે। પણ એમને સમજાવ્યા કે આમંત્રણ જો યજ્ઞમાં હોય તો આપણે આમંત્રણ વગર જવું ન જોઈએ। આપણે સંમત ન થયા તો ભગવાન શિવે તેમને જવાની મંજૂરી આપી, કારણ કે સ્ત્રી હટ, બાળ હટ અને રાજ હટ જોડે ચાલતું નથી। ભગવાને પણ એમને મંજૂરી આપી કે જાઓ, તમે તમારા ઘરે જાઓ અને તમારા પિતાને મળી શકો છો। આમંત્રણ વિના પિતાના ઘરે જવું અને બોલાવ્યા વિના અતિથિ વર્તનનો સામનો કરવો પડ્યો। સિવાય કોઈએ બરાબર વાત ન કરી, પતિનું આવું કઠોર વર્તન સાંભળી અને અપમાન સહન કર્યું અને ગુસ્સે થયેલા હતા, ક્રોધ અને અપરાધ ભાવ, કારણ કે યજ્ઞમાં શિવજીની સ્થાપના નથી કરવામાં આવી। અને શિવને આ સમાચાર મળતા શિવને પણ સમાચાર સતી ત્યાં પહોંચ્યા છે, પોતે ગુસ્સે થઈ ગયા છે। ક્રોધ અને અપરાધના ભાવને તેમને યજ્ઞમાં કૂટી પડ્યા અને એમના પ્રાણનો ત્યાગ કરે છે। અને જ્યારે પ્રાણનો ત્યાગ કરે છે, શિવજીને સમાચારની પ્રાપ્તિ થાય અને દક્ષ ના યજ્ઞમાં ગણોને મોકલી આપે છે અને યજ્ઞનો નાશ કરે છે।
ત્યાર પછી કહેવામાં આવે છે જન્મમાં તેને જન્મની હિમાલયની પુત્રી તરીકે જન્મ થયો, જેને શૈલપુત્રી કહેવામાં આવે છે. અને શૈલપુત્રીની પૂજા પ્રથમ દિવસે આરાધના કરવામાં આવે. નવરાત્રીના પહેલા દિવસે માતાજીની આરાધના માટે આપણે સફેદ પુષ્પ લેવા એ અગત્યના છે. જી શાસ્ત્રીજી, આજના દિવસે ઘટ સ્થાપન માટેનું શુભ મુહૂર્ત શું છે અને કઈ રીતે તેનું પાલન કરવું જોઈએ? સર્વપ્રથમ તો જ્યારે ઘટ સ્થાપનની પૂજા કરવામાં આવે, નવરાત્રીના પર્વમાં માતાજીની આરાધના કરવામાં આવે, તો જ્યારે સવારની પોરમાંથી જેટલા ચોઘડિયા આપણે દેખીએ, આમ તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ. શાસ્ત્રમાં લખેલું કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને પરમાત્માનું નામ સ્મરણ કરવું જોઈએ, માતાજીનું સ્મરણ કરવું જોઈએ. મુહૂર્તો પણ અનેક પ્રકારના આપણે જોઈએ. ત્યારે શાસ્ત્રીજી, આજના દિવસે ઘટ સ્થાપન માટેનું શુભ મુહૂર્ત શું છે અને કઈ રીતે તેનું પાલન કરવું જોઈએ? સૌપ્રથમ તો જ્યારે નવરાત્રી પર્વની શરૂઆત થાય, નવરાત્રી વિશે આપણે સમજીએ તો 4 પ્રકારની નવરાત્રી આવે. 4 પ્રકારની નવરાત્રી. આસોની નવરાત્રી કહેવામાં આવે, શારદીય નવરાત્રી કહેવામાં આવે, ચૈત્રની નવરાત્રી કહેવામાં આવે છે, એ આપણે ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે. સાથે સાથે ચૈત્ર નવરાત્રીમાં પણ આપણે પૂજા પાઠ અર્ચના આરાધના કરતા હોય. નવરાત્રીમાં ઘટ સ્થાપનનું મહત્વ ખૂબ રહેલું છે. આસો નવરાત્રી 22મી સપ્ટેમ્બરના દિવસે વહેલી સવારે 6 થી 8 નું શુભ મુહૂર્ત છે. તે આપણે કદાચ ચૂકી જઈએ છીએ તો અભિજીત મુહૂર્ત 11:49 થી 12:38 સુધી શુભ મુહૂર્ત કહેવામાં આવે છે. એ મુહૂર્તમાં સ્થાપના કરવી યોગ્ય છે. અને ખરેખર માતાજીને જ્યારે વધાવવાના હોય, માતાજીની ઘટ સ્થાપના કરવાની હોય, માતાજીની આપણે પૂજા કરવાનો હોય, ત્યારે મુહૂર્ત આપણે વિચારીએ કે પરમાત્માને પ્રાર્થના કરીએ, ગણેશજીની સ્થાપના કરીશું, માતાજીની પ્રાર્થના કરીશું, આરાધના કરીશું અને શક્તિની ઉપાસના કરીશું. આ પર્વ છે ને એ સર્વ માટેનો પર્વ છે. અને એક વિચાર કરીએ, માતાજી આવે, આગમન થતું હોય અને એ આગમન આપણને આનંદી આપે છે. આનંદ. કોઈક જગ્યાએ આપણે બેઠા હોય ને માની આરાધના થતી હોય, એના ગરબા ગવાતા હોય, એની આરતી થતી હોય, એની સ્તુતિ થતી હોય, એક આનંદનો ઉત્સાહ ઘેર ઘેર, ઠેર ઠેર, દેશ વિદેશ, પ્રદેશ, દરેક જગ્યાએ માતાજી આનંદમાં આપણને રાખે છે. શાસ્ત્રીજી, આપે અત્યારનો જે માહોલ છે એકદમ ભક્તિમય બનાવી દીધો છે. એની જ સાથે હું તમને પૂછવા માંગીશ કે ઘટ સ્થાપના કરતી વખતે ઘરે કે મંદિરમાં શું શું કરવું જોઈએ? સર્વપ્રથમ તો જ્યારે ઘટ સ્થાપનની તૈયારી કરવી જોઈએ, અને તૈયારી પણ ઉત્તમ પ્રકારની કરવી જોઈએ. જ્યારે અમાસનો દિવસ હોય, આગલો દિવસ અને એકમનો દિવસથી આપણે પ્રારંભ કરતા હોય, મેં પહેલા શરૂઆત કરીને મુહૂર્ત તો છે, પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિ કર્મ કરી ગૌમૂત્રનો છંટકાવ કરો, ગંગાજળથી છંટકાવ કરો, આખા ઘરમાં વાતાવરણ શુદ્ધિકરણ કરી દેવું. નવલી નવરાત્રી પ્રારંભ થઈ જાય અને નવરાત્રીના દિવસોમાં ગંગાજળથી છંટકાવ કરો. ખાસ કરી જ્યારે તુલસીનો છોડ હોય, તુલસીનો કોઈ પણ ક્યારો હોય, એ જગ્યાએ પણ ગંગાજળનો છંટકાવ કરો. કદાચ ગંગાજળ આપણને નથી મળી રહ્યું તો આપણે ગૌમૂત્રથી છંટકાવ કરીએ અને પવિત્ર વાતાવરણ બનાવી દેવાનું છે કે આજે ઘરમાં ઉત્તમમાં ઉત્તમ પ્રસંગ છે, માતાજી પધારી રહ્યા છે, એવા ભાવથી આપણે આનંદ કરાવડાવીએ કે માં તું આવવાનું છે, તારી આતુરતાથી અમે રાહ જોઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ઉત્તમ પરિસ્થિતિ છે. આજનો દિવસ સોના કરતા પણ મોંઘો છે, કારણ કે માની પધરામણી છે, કે આજના દિવસે માની પધરામણી થઈ રહી છે. એટલે ઘટ સ્થાપન કરવા, ઘટ સ્થાપનની શરૂઆતમાં સર્વપ્રથમ પૂર્વ દિશા અથવા તો ઉત્તર દિશામાં આપણે મુખ રાખીને બેસવું જોઈએ. પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં મુખ રાખીએ, સાથે કદાચ અથવા પૂર્વ દિશા અને ઉત્તર દિશા નથી મળતી તો આપણે પશ્ચિમ દિશામાં પણ મુખ રાખીને પૂજાનો પ્રારંભ કરીએ. એવું લખેલું છે શાસ્ત્રમાં કે જ્યારે જ્યારે મંદિરની નજીક હોય, આપણું મંદિર હોય, દેવાલય હોય, આપણા ઘરમાં સ્થાન હોય, એ જગ્યાએ આપણે નજીકના સ્થાનમાં ઘટ સ્થાપન કરતા હોય, એ પવિત્ર જમીન કરી દેતા હોય અને ત્યાં આપણે ઘટની સ્થાપના કરતા હોય. સુંદર મજાની ખેતરની માટી કે પવિત્ર સ્થાનની માટી લાવીએ. માટી પણ લાવવાના પ્રકાર લખ્યો, હાથી જ્યાં હોય ત્યાં માટી લઈ શકાય, રાફડ હોય ત્યાંથી માટી રાખી શકાય, તીર્થ ક્ષેત્રની માટી હોય તો પણ આપણે એને ઉપયોગમાં કરી શકાય, ખેતરની માટી હોય તો પણ ઉપયોગમાં, બધું પવિત્રીકરણ કરી શકાય. ગાય એટલે કે ગૌશાળા હોય એની પણ માટી આપણે લઈ અને પ્રાર્થના કરીએ કે એ ઘટ સ્થાપન. ઘટ સ્થાપન માટે એક ઢગલી કરવાની હોય છે. ત્યાર પછી ઘઉં અને મગની ઢગલી કરીએ, સાથે સાથે જવની પણ ઢગલી કરવામાં આવે, સાથે સમન્વિત કરવામાં આવે. કેટલીક જગ્યાએ 7 ધાન લેવામાં આવે, 7 ધાન મિશ્રિત કરવામાં આવે. ઘડો એટલે કે જે આપણે માટીનો ઘડો ત્યાં અર્પણ કરવામાં આવે. માટીનો ઘડો આપણે કદાચ ન મળે તો બીજો કોઈ પણ તાંબાનો અથવા તો પિત્તળનો ઘડો લઈને પણ સ્થાપના કરતા હોય. સુંદર મજાનો સ્વચ્છ કરીને ઘડો દર વર્ષે જો સ્થાપના કરતા હોય તો આપણને ખબર જ હોય કે આખું પવિત્રીકરણ કરવું પડે. ત્યાર પછી ઝવેરા ઉગાડવાની કહેવામાં આવે છે.
ઝવેરા ઉગાડીએ અને સાથે સાથે જે વર્ધિની કલશ એટલે કે વૃદ્ધિ કરાવડાવે, આખું વર્ષ લાભદાયી અને શુભદાયી જાય અને પ્રગતિદાય, એના માટે આપણે પ્રાર્થના. ખાસ કરીને એક વાતને હું અહીંયા એડ કરું છું કે આજના જે પર્વમાં જ્યારે માતાજીની સવારી છે એ હાથી ઉપર થઈને આવે છે. હાથી ઉપર સવારી થઈને આવતી હોય એટલે ઉત્સાહ અને આનંદનો પ્રસંગ હોય, અને એવું લખેલું નવરાત્રીના જે પર્વની અંદર હાથીની ઉપર સવારી કરી એટલે ખૂબ આપણા ઘરમાં પ્રગતિશીલ વાતાવરણ રહેશે, આપણા દેશમાં પણ પ્રગતિશીલ વાતાવરણ રહેશે, અને સાથે સાથે લીલોતરી એટલે કે ખેતરમાં પણ લીલોતરી છવાય, વરસાદ પણ ખૂબ પાકે. હાથી ઉપરનું જે વાહન છે એ સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લઈને આવે છે. કારણ કે ઉર્જા તમારી સારી હોય, પરિવર્તન ગમે તેટલું હોય, પરમાત્માનું નામ સ્મરણ કરવાનો સમય, ગણપતિ દાદાને પ્રાર્થના કરવા, કળશની સ્થાપના કરવા, જે વર્ધિની કળશની સ્થાપના કરવાની છે તો એને શુદ્ધ જલથી ભરવામાં આવે, પછી એને મૂકવામાં આવે. એક નાળાછડી જે કળશની ઉપર બાંધવામાં આવે, પાંચે દિશા એટલે કે 4 દિશામાં તિલક કરવામાં આવે. પાંચમું જયારે શ્રીફળ મૂકે એટલે શ્રીફળ ઉપર ચાંદલો કરવામાં આવે, એની અંદર પાન પધરાવવામાં આવે, આસોપલાવના પાન હોય, આંબાના પાન હોય તો એને અર્પણ કરવા, સાથે સાથે દુર્વા, એક સોપારી અને સાથે 1 રૂપિયો કોઈન, સુવર્ણનો કોઈન હોય તો પણ ચાલે, અને જે પણ હોય કોઈન એ પણ અર્પણ કરીને આપણે બિરાજમાન કરીએ. શ્રીફળને પણ નાળાછડી બાંધવામાં આવે, સાથે એની ઉપર તિલક કરવાનું છે, ચોખા લગાવવાના છે, પુષ્પની માળા અર્પણ કરે, માતાજીને આરાધના કરવાના છે કે પ્રાર્થના કરવાનો દિવસ છે તો જેટલું બને એટલું જપ તપ યજ્ઞ કરી 9 દિવસ સુધી, આપણે નવરાત્રીના 9 દિવસ સુધી માતાજીની ખૂબ આરાધના કરો, એટલી બધી આરાધના કરો, માને આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જાય. દિવસો છે ને બહુ જ જલ્દીથી જતા રહેતા હોય, કારણ કે એક પહેલા દિવસની શરૂઆત કરી 9મો દિવસ આવી જતો હોય, 10મો દિવસ આવતો હોય, પણ એ સમયે એક નિયમ લો કે 9 દિવસ સુધી નિયમિત માતાજીના સન્મુખ બેસી, કદાચ ઝવેરા નથી વાવતા, વર્ધિની કળશની સ્થાપના નથી કરતા, અથવા તો આપણે માતાજીનું કેવલ ને કેવલ અનુષ્ઠાન કરતા હોય તો આ દિવસો પણ ઉત્તમ પરિણામ આપી શકે છે. તો માની આરાધનાના પર્વ ખૂબ સુંદર મજાનો. સાથે આપણે એક દીવો કરવાનો રહેશે. ખાસ કરીને જ્યારે આપણે ઘરમાં જ્યારે દીવો કરવો યોગ્ય છે, કારણ કે દીવો કરવાથી આપણો પ્રકાશના પર્વની શરૂઆત થઈ ગયેલી છે. અને દીવા માટે આપણે ક્યાં પછી જો પરંપરા હોય તો તેલથી દીવો કરી શકાય. પરંપરામાં આપણે શુદ્ધ ઘીના જે આપણે દીપક બનાવી શકીએ, અને કોઈ જગ્યાએ રૂની વાટ પણ અખંડ રાખીને કરતા હોય, કોઈ જગ્યાએ નાળાછડીથી પણ દીવો બનાવી અને અખંડ રાખતા હોય. તો આપણે ધ્યાન રાખવા જેવું છે કે દીવો અખંડ રહે નવરાત્રીના 9 દિવસ સુધી. પણ આ 9 દિવસ નહીં, પણ આ જે નવરાત્રી જે 10 દિવસ સુધી આવી રહી છે, આપણે જણાવી દઈએ કે નવરાત્રીમાં પંચાંગ મુજબ જ્યારે નવરાત્રીમાં 30ની તિથિ 2 દિવસની રહેશે, 2 દિવસની તિથિ રહેશે તો આપણે માતાજીની આરાધના કરવાનો 1 દિવસનો અવસર વિશેષ પ્રાપ્ત થઈ રહ્યો છે. જેટલા દિવસ માતાજીની આપણે આરાધના કરતા હોય, અખંડ દીવો રાખવાનો, અખંડ દીવો બુઝાવવાની તૈયારી થતી હોય, અથવા થોડોક આગળ ગયો હોય તો બીજો એક દીવો પ્રાગટ્ય કરી એ દીવાને આપણે સાચવી રહીને પ્રગટાવવાનો રહેશે. દીવો અખંડ રાખવાથી તમારા જીવનમાં પ્રગતિ થશે. દીપ જ્યોતિ પરબ્રહ્મ એટલે દીપ નારાયણની પ્રાર્થના કરવાથી, દીવાની પ્રાર્થના કરવાથી હંમેશા જીવનમાં પ્રગતિ થાય છે. નવરાત્રીનો આ જે પર્વ છે, અને નવરાત્રીમાં દિવસમાં માતાજીની ઉપાસના ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે જપ કરતા રહેજો, અને માતાજી ખૂબ આપણને આશીર્વાદ પ્રદાન કરે છે. મેં પહેલા શરૂઆત કરીને ત્યારે પણ કીધું, હાથીની ઉપર સવારી, ગજ સવારી ઉપર માતાજી બિરાજ. જ્યારે ગજ ઉપર આવે છે ત્યારે આપણને ખૂબ આશીર્વાદની પ્રાપ્તિ કરાવડાવે છે. શાસ્ત્રીજી, નવરાત્રી એક એવો તહેવાર છે જે બધાના જ દિલોમાં ઘર કરી ગયો છે. મતલબ એ તહેવાર બધાને જ ખૂબ જ પ્રિય તહેવાર છે, અને નવરાત્રી 10 દિવસ સુધી ચાલે છે. આમ તો નવરાત્રી એટલે કે નવરાત્રી સુધી ચાલે છે, પણ આ વખતે નવરાત્રી 2025માં 10 દિવસ માટે નવરાત્રી થવાની છે. અને આજે પહેલો દિવસ છે ત્યારે આપણે શૈલપુત્રી માને આરાધના કરીએ છીએ અને એમની પૂજા કરીએ છીએ. તો આપ આપણા જે દર્શક મિત્રો છે એમને જણાવશો કે નવરાત્રી દરમિયાન જે ભક્તો છે એમણે કયા નિયમો અને આચાર વ્યવહારનું પાલન કરવું જરૂરી છે? સર્વપ્રથમ તો 10 દિવસ સુધી જ્યારે માની ભગવતીની કૃપા મેળવવાનો પ્રયત્ન કરવાનો સમય આવે છે. આ નવરાત્રીમાં ખાસ કરીને જ્યારે બ્લેક બ્લુ કપડાં ન પહેરવા જોઈએ, અને આપણે જ્યારે માતાજીના સ્થાનમાં જતા હોય, માતાજીને પ્રાર્થના કરતા હોય તો આપણે વિચાર કરવો જોઈએ કે તામસી પ્રકૃતિવાળો ખોરાક ન લેવો જોઈએ. ખાસ કરીને માતાજીની આરાધના કરતા હોઈએ તો આપણે બહારના ભોજનનો ત્યાગ કરવો જોઈએ. 9 દિવસ 10 દિવસ જ્યાં સુધી આરાધના થાય છે ત્યાં સુધી માતાજીને પ્રાર્થના કરવાની.
આ દિવસો એટલા બધા ઉત્તમ દિવસો છે કે આમાં કાર્ય કરેલું હોય તો એ કાર્યમાં તમને સફળતાની પ્રાપ્તિ થાય. આપણે નવરાત્રિમાં જોઈએ કે માની અનુષ્ઠાન કરતા હોય, હવન કરતા હોય, હોમ કરતા હોય, આદિ કરતા હોય. ખાસ કરીને આ દિવસોમાં દુર્ગા સપ્તશતીનો પાઠ પોતાની ઓફિસમાં કે પોતાના ઘરે કે મંદિરમાં કરાવવામાં આવે, બ્રાહ્મણની જોડે કરાવવામાં આવે તો પણ સુંદર ફળની પ્રાપ્તિ થાય છે. મનોરથ સિદ્ધ કરવા વાળું છે. સર્વા બાધા વિનિર્મુક્તો દંડદાન્ય સુતાન્વિતમ મનુષ્ય મત પ્રસાદેના ભવિષ્યતિના સંશય. માતાજીના એક એક આપણે નામ સ્વરૂપનું વર્ણન કરીએ, પ્રાર્થના કરીએ, અર્ચના કરીએ અને આરાધના કરીએ તો આપણને સારું આશીર્વાદની પ્રાપ્તિ થાય. આ ભક્તિનો પ્રવાહ છે, આ શક્તિનો પ્રવાહ છે. અને આ જે પ્રવાહમાં તમે એક નામ લઈ લો કે જય માતાજી. દરેક વ્યક્તિ પોતાની માં એટલે કે કુળદેવીની આરાધના કરે, કારણ કે કુળદેવીની આરાધના કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ રહેતું નથી. કારણ કે દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. કારણ કે જ્યારે જ્યારે ભક્તિ આપણે કરતા હોય અને માતાજીનો જે નામ લેતા હોય, સ્તુતિ કરતા હોય, આરાધના કરતા હોય ત્યારે એક ચોક્કસ વાત છે કે જ્યારે આપણે નામ લઈએ છીએ ભગવતી સાંભળે છે. અને કદાચ આપણે મંત્રોચ્ચાર નથી આવડતા તો શ્રવણ કરો. શ્રુતમ હરતી પાપાની. મંત્રો નથી આવડતા, શ્લોક નથી આવડતા, જ્યાં પઠન થઈ રહ્યું છે ત્યાં જઈ બેસી જાઓ, ત્યાં જઈ પ્રાર્થના કરો. તમારો હૃદયનો ભાવ માં સાંભળે છે. એવું લખેલું તું અંતરની વાત જાણે માઈ, મારે કહેવું પડે નહીં તને કાંઈ. જેવી માતાજીને આપણે અંતરની વાત સંભળાય, માં ભગવતી સાંભળે છે અને એટલું બધું આપણને આશીર્વાદ પ્રદાન કરવા માટે આવે છે. આધિ વ્યાધિ ઉપાધિ રોગ અને શત્રુમાંથી દૂર કરે. નવરાત્રિના 9 દિવસ જોવામાં આવે તો પહેલા 3 દિવસ મહાકાલીની ઉપાસના કરવામાં આવે છે, પછી કરવામાં આવે છે મહાલક્ષ્મીની ઉપાસના અને મહાસરસ્વતીની ઉપાસનાનો પર્વ છે. આ દિવસોમાં દરેકે દરેક દિવસમાં આપણે આગળ કહીશું, પણ દિવસ છે ને એ ટૂંકા હોય કે મોટા હોય પણ તમારે નામ લેવું અગત્યનું છે. તમારું નામ છે ને તારણહાર કીધેલું છે. જેટલું ભક્તિ ભાવથી તમે માતાજીનું નામનું સ્મરણ કરશો, નવદુર્ગાની આરાધના કરો, દરેક જગ્યાએ જુદા જુદા. આપણે ગુજરાતમાં રહીએ તો બોલ મારી અંબે, જય જય અંબે બોલીએ, ક્યાંક આગળ જઈએ તો પ્રેમ સે બોલું જય માતાજી, આગળ જતા હોઈએ તો સાચે દરબાર કી. દરેક જગ્યાએ માના નામ અલગ, સ્વરૂપ અલગ, પણ માં ભગવતી એક અને એની આરાધના કરવાથી સર્વનું કલ્યાણ થાય. જી શાસ્ત્રીજી, નવરાત્રી એક એવો તહેવાર છે કે જે દેશમાં, આપણા ભારત દેશમાં પણ એટલો જ ઉલ્લાસથી ઉજવાય છે, એટલા જ ઉત્સાહથી ઉજવાય છે, પરંતુ વિદેશમાં પણ એટલા જ ઉત્સાહથી ઉજવાય છે. તો અંતમાં આપ આ પવિત્ર અવસરે ભક્તજનોને શું સંદેશ આપવા માંગશો? સર્વપ્રથમ તો KTV ન્યૂઝના માધ્યમથી આપણે માં ભગવતીને પ્રાર્થના કરીએ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. માં ભગવતી દરેકને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરે અને આપણો પણ બાળક તરીકેનું કર્તવ્ય છે કે માની વાત આપણે સાંભળવાની, માના જપ કરવાના છે, તપ કરવાના છે. જેટલું બને એટલું માનું નામ લઈશું અને આ ભવસાગરમાં તરવા માટે માં શબ્દ આધારભૂત છે. એટલે માં એક અક્ષરવાળો શબ્દ છે, આપણને આ ભવસાગરમાંથી તારી જાય છે. જી શાસ્ત્રીજી, આજે પ્રથમ નવરાત્રીના દિવસે માતા શૈલપુત્રી વિશે આપેલી અનમોલ માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને નવરાત્રીનો આ પાવન તહેવાર આપણને શીખવે છે કે દુર્ગાના 9 સ્વરૂપો જીવનમાં ભક્તિ, શક્તિ અને સકારાત્મકતા લાવવા માટે છે. આશા રાખીએ છીએ કે આ 9 દિવસો દરેકના જીવનમાં સુખ, શાંતિ અને નવા ઉત્સાહનો પ્રકાશ લાવશે. નવરાત્રી વિશેષ શ્રેણી સાથે ફરીથી મળીએ છીએ આવતીકાલે. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, કેમ કે સમસ્યા તમારી, ખબર અમારી. જય માતાજી.